સમજાય? નકર કોને નવરાય હતી? અમારે કાંઈ નવરાય નથી ભાઈ. આ રીતના ફોન કરી કરીને તમને રોજ મોઢા બતાવવા. અમારે જોઈ પૈસું એટલે અમે વિડીયો બનાવી છીએ અને ચડાવી જે ખાવું એ ખાય. સમજ્યા? એટલે આ રીતનું આપણી પાસે છે. જ્ઞાન તો આપણી પાસે બહુ છે ભાઈ, બહુ એટલે બહુ જ્ઞાન ભાઈ. એમ લાગે બધું જ્ઞાન મને જ આપી દીધું છે. હા, એક હારે ઢગલો બંધ જ્ઞાન આપી દીધું ભગવાન. મૂંઝાતો જ નહીં. ઘડીક ઘડીક તો એવું લાગે કે હું કંઈક સાધુ મહાત્મા નથી બની ગયો. હા, એટલે નકરો આનંદ જ છે આપણા શરીરમાં. નકરો કોઈ દી કોઈ દી આપણે મૂંઝાતો તો કોઈ જ નથી. આનંદમાં જ હોય. ઓન ધ સ્પોટ આનંદ, નકરો આનંદ જ. કોઈ દી આપણે મૂંઝાણા નથી થાય. સમજો? અને મૂંઝવણમાં પડી તો પછી કામ હું. હા, હા, એટલે આ રીતના આપણી પાસે બ્લોગ છે. તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો. સમજ્યા? તમને જેમ સારું લાગે એમ કરજો. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને રોજ આપણા બ્લોગ જો. પહેલાં આપણે એક સારું માઇક બાઇક લઈ લેવું હમણાં. અમને ખબર છે કે અમારા વિડીયામાંથી અવાજ આવે, તમને એમ હશે કાંઈ નહીં ખબર પડતી હોય કાંઈ. અમને ખબર જ છે અમારા વિડીયામાંથી અવાજ આવે છે. તો અમારી પાસે પૈસા હોવા જોઈએ ને. કાંઈક પૈસા હોય તો અમે કંઈક કરીએ ને. પૈસા જ ન હોય તો અમે ક્યાંથી બધી વસ્તુ લેવું? એટલે પહેલાં કાંઈક પૈસા લઈ લેવું અને પછી આપણે બધું કરીશું. બરાબર? હા, એટલે કહું છું કે પહેલાં તમે અમારા વિડીયો જોવા મળો એટલે અમે ઝટ બધું લેવા મળીએ. બ્લૂટૂથ લઈ લઈએ, પછી શું કહેવાય, આઈફોન લઈ લઈએ. હા, મોડું ઉતરવાનું જ નહીં. આઈફોન લઈ લઈએ, પછી એક ગાડી હોતક લઈ લઈ અને એક મકાન લઈ લઈ. તમે જોવા જ પડો. તમે જોવો ને એટલે અમારે બધું લેવાનું થાય. જો તમે નહીં જોવો ને તો અમે કોઈ દી નહીં લઈએ. હા, એટલે તમે જોવા મળો અમારા વિડીયો બધું, એટલે અમે લેવાનું કરી ચાલુ બધું. હા, હું મારો હાથ થાકી ગયો છે ઘડીક. જો આ વાડી છે, આપણે આ બધું આવ્યા છીએ. સમજ્યા? જોઈ લો કેમ પણ કેવો વ્યૂ કેવો છે. સારામાં સારો વ્યૂ છે. જો છે ને, આપણે આવી વાડીમાં આપણે આવ્યા છીએ. પૈસો બનાવવો બહુ જરૂરી છે એટલે આ બધું કરવું પડે ભાઈ. નકર જો પૈસો બનાવવો જરૂરી ન હોત ને તો કોઈ નવરા નથી ભાઈ. આ તમારે આટલું આ રીતના ફોન આમ આડા કરીને તમને બતાવવા. અમારે પાસે કાંઈ નવરાય નથી કઈ કે નાઇટમાંથી આવીને અમને તમારે આટલું ફોન આડા કરીને બતાવી ભાઈ. અમારે પૈસો જોઈએ છે એટલે અમે બનાવીએ છીએ. ઘડીએ કેટલું બોલવું એમ થાય. હું બોલવું ફોને કોઈ પકડાયો નથી. હારો હું એકલો બ્લોગ બનાવું છું. સમજ્યા? કોઈ ફોન હારો પકડે એમ છે નહીં. મારે એકલા બ્લોગ બનાવવો પડે છે. પહેલાં કાંક આપણે હેન્ડ ફ્રી એવું કાંક લેવું પડશે. સ્પીકર આવે ને એ પછી કાંક કરશું. સમજ્યા?
એકલા બ્લોગ બનાવવો પડે છે, પણ બ્લોગ તો ચાલુ જ રાખવાના બનાવવાના, ધીરે ધીરે બધું થાય. પેલા બ્લૂટૂથ ને એવું લઈ લઈને સ્પીકર, તો બ્લોગ સારો બને, સમજ્યા? એટલે પેલા બ્લૂટૂથ ને એવું લઈ લઈએ, સ્પીકર ને એવું. પણ આપણો બ્લોગ તમને રોજ જોવા મળશે હવે. હા, બ્લોગ તમને કોઈ દી તમને નહીં જોવા મળે, તમારે નહીં જોવો હોય ને તોય જોવા મળશે. હા, તમને એમ થાય કે મારે આનો બ્લોગ જ નથી જોવો, પણ એ તમને નહીં, એ તમને મજા જ નહીં આવે. હું બ્લોગ મારે રોજ બનશે. તમને એમ હોય કે નથી જોવો, પણ નહીં, તમારે જોવો જ પડશે. તમારે મારો બ્લોગ ગમે એમ કરીને જોવો પડશે. એક ફેરો વ્યૂ આવવા મળશે ને તો તમે જોવા જ મળશો આપણા બ્લોગ. એક તો વ્યૂ આવવા જોઈએ, સમજ્યા? વ્યૂ નહીં આવે ત્યાં લગે તમે કોઈ નહીં જુઓ. જેવા વ્યૂ આવવા મળશે એટલે તમે અમારા બ્લોગ જોવા મળશે, અને પછી હું ફેમસ થઈ જઈશ. હા, અને પછી મારી પાસે બહુ બધા પૈસા આવી જાય, સમજ્યા? એટલે આ રીતના ખબર પડતી હતી ક્યાં જવું છે જગ્યામાં. હીરામાંથી કાંઈ નવરાઈ મળતી નથી, કાંઈ નાની મોટી જગ્યા આવી જાય છે, અને આ રીતના બોલ્યા કરીને બ્લોગ બનાવ્યા કરી છે. હવે જે થાય એ થાય. આ રીતના થોડું નાનું મોટું કામ તો કર્યા કરીએ છીએ, એવું કાંઈ તો છે નહીં કે નથી કરતા. મતલબ કાંક તો કરી છે. હાવ ઘરે તો નથી બેહતો ને, કાંક તો કરી છે ને. હા, હમણાં હીરાની જગ્યા ગોતવા જાઉં હું. હીરાવાળાને નથી મજા આવતી તો આપણને નથી મજા આવતી. જેને મજા ન આવે એની યાર આપણને મજા જ નથી આવતી, સમજ્યા? જેને આપણી યાર મજા આવે આપણે એની યાર જ મજા રાખવાની. જેને આપણી યાર ન મજા આવે એની યાર આપણે શું છે, રાણા રીતે રાખવાનું ગાય. હા, જો હું અત્યારે બ્લોગ બનાવ્યા કરું, બધું કર્યા કરું છું, પછી ભલે વરદી જેવું થઈ જાય, પણ હું કાંક તો કરે ને, એટલે ફળની અસર આપણે રાખતા જ નથી. વિડીયો આવો હોય તો આવે, અને ન આવો હોય તો કાંઈ નહીં, સમજ્યા? પણ બ્લોગ તો બનશે, એવું કાંઈ તો છે નહીં તો બ્લોગ નહીં બને. બ્લોગ તો બનશે જ. વ્યૂ આવો હોય તો આવે, અને ન આવો હોય તો કાંઈ નહીં ભાઈ. હા, વ્યૂ ઉપર કાંઈ આપણે નથી જીવતા. આપણને મજા આવે છે ને એટલે આપણે આ કામ કરી, સમજો? આપણને આ મજા આવે છે એટલે આ કરી છે. જો હું તમને હવે વાડી બતાવું. હાલો ગાઈસ, રોજ બ્લોગ બનાવવાના. સારું વાર તમારે હલાઈ જાય બ્લોગ જ બની જાય. હા,
લીધો છે આમાં શું કરી નાખવાનું? બાકી શરમ રાખવાની ધંધામાં નહીં શરમ રાખવાની ધંધામાં શરમ રાખવાની તો આખું પૂરા કરવા ગુલાબી કરવું શેઠ થવું એ ધંધામાં શરમ નથી જો હું તમને ઈટનું કારખાનું છે બતાવું